રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે। શહેરના ટાઉન હોલ ખાતે આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ₹800 લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રોડ રસ્તા અને 20 લાખની એમ્બ્યુલન્સ વાન સહિતની સુવિધાઓ જનતાને અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને પેટ્રોલ ડીઝલની બચત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવાની પણ અપીલ કરી। जनतानी सुखाकारी ये हमारी सरकार की हमेशा प्राथमिकता रही है। धोराजी नगरपालिका जनतानी सुखाकारी माटे आज रोड नु शिलान्यास लोकार्पण सहित 18 करोड़ कामों लोकार्पण और शिलान्यास करवामां आव्युं छे। एक 20 लाख ना खर्चे धोराजी जनता ने सुविधा माटे एक एम्ब्युलन्स वान नु पण लोकार्पण करवामां आव्युं छे। धोराजी नगरनी सुविधाओमां वधारो थाय, धोराजी नगरनी जनतानी सगवडताओमां वधारो थाय तेना प्रयास रूपे विकास कार्योनो प्रारंभ थई रह्यो छे। भविष्यनी अंदर पण जनतानी सुविधा ने ध्यान में राखीने विकास कार्यों चालू रहेशे। वर्तमान समय अंदर धोराजी नगरना કેટલાક નાગરિકોને મને મળવાનો અવસર મળ્યો, જેમણે વર્તમાનની અંદર આદરણીય મોદીજી કોમ્યુનિટી व्हीकल यानी कि पब्लिक ट्रांसपोर्टेशन नो उपयोग करवानी बात करी। पेट्रोल डीजल नो उपयोग कम करवानी बात करी छे। त्यारे वेस्ट एशिया क्राइसिस ने लईने मोदीजीए देशना नागरिकोने जे संदेश आप्यो छे, संदेश ने आगळ वधारता धोराजीना नागरिकोए तेलनी बचत माटेना जे प्रयासो कर्या छे, पब्लिक ट्रांसपोर्टेशन नो उपयोग करवा माटेनी प्रतिबद्धता व्यक्त करी छे। तेलनी खपत ओછી થાય એના માટેના પ્રયાસો કર્યા છે। એના માટે હું ધોરાજીની જનતાને અભિનંદન આપું છું। આજે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કામો જે પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે। તે પૈકી 1,80 લાખના વિવિધ નવા મશીનો આવ્યા છે, જેન્ટિંગ મશીન વગેરે, એ નગરપાલિકાને મળવાના છે। ત્યાર પછી સંજયનગર, ગણેશપરા અને ચાપાસર નવો વિસ્તાર, એ નવા વિસ્તારની અંદર જે 6 કરોડના સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની લાઈન અને સીસી રોડ થયા છે એનું લોકાર્પણ થવાનું છે। અને અન્ય જે લોકાર્પણ અને માનનીય માંડવિયા સાહેબના ગ્રાન્ટમાંથી 20 લાખની નવી એમ્બ્યુલન્સ નગરપાલિકાને મળવાની છે, તેનું લોકાર્પણ થવાનું છે। અને આજે આ બધા જ લોકાર્પણો, લગભગ 8 કરોડ જેટલા લોકાર્પણો આપણા વિસ્તારના માનનીય સાંસદશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે થવાના છે। અને નગરપાલિકાના દરેક સભ્યો અને નગરજનોમાં અગમ્ય ઉત્સાહ જોવા મળે છે। આ તકે બધા જ નગરપાલિકા વિસ્તારના નાગરિકોને હું ખૂબ